છે, પણ વિસાવદર કે જે પરિણામો ચોંકાવનારા આપે છે, વિસાવદરની જનતા હંમેશા ચોંકાવનારા પરિણામો આપવા માટે જાણીતી છે, ત્યારે અહીંયા પરિણામો કેટલા ચોંકાવે છે? શું ત્યાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જીતે છે કે હારે છે, કે પછી ગોપાલ ઇટાલિયા જીતે છે કે હારે છે, કે પછી કોંગ્રેસ જે છે એ અહીંયા ફાવી જાય છે? એ જોવાનું અહીંયા રસપ્રદ રહેશે, કારણ કે વિશ્લેષકોના મતે અહીંયા મુખ્ય કાંટાની ટક્કર વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. હવે આ બંને પાર્ટીઓ વચ્ચેના જે ઉમેદવારો છે તેની કાંટાની ટક્કરમાં ત્રીજો કોઈ પાર્ટીનો ઉમેદવાર ફાવે છે કે કેમ, અથવા તો વોટ કટવા પાર્ટી કોણ બને છે એ પણ જોવું રસપ્રદ બની રહેશે. અહીંયા ગોપાલ ઇટાલિયાના કારણે વિસાવદરની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ અને રસાકસીભરી બની છે, કારણ આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયા વ્યક્તિગત ઉમેદવાર અને તેમની જે આક્રમક પ્રચાર શૈલી રહી છે તેના કારણે તેઓ વિસાવદરની અંદર સૌથી વધારે જે છે એ જાણીતા પણ બન્યા અને સાથે સાથે એક ફેસ જે છે એ આમ આદમી પાર્ટીનો સારો એવો બની શક્યા છે. એટલા માટે કિરીટ પટેલની જ્યાં સુધી વાત છે તો કિરીટ પટેલ પણ એક જિલ્લા ભાજપમાં કામ કરી ચૂક્યા છે, સાથે સાથે તેમનું પણ સહકારી ક્ષેત્રમાં સારી એવી પકડ રહી છે. હવે વિસાવદર જે છે એ 18 વર્ષથી ભાજપનો ઉમેદવાર ત્યાં જીતતો નથી, ત્યારે આ વખતે ભાજપ એ 18 વર્ષનો વનવાસ પૂરો કરે છે. શું તેના વનવાસનો અંત આવશે? શું ભાજપને આ મળવાની છે કે પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ફાળે જાય છે? કારણ કે આ એટલા માટે કારણ કે વિશ્લેષકોએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી જે છે એ વિસાવદરમાં ફાવી શકે છે. ગોપાલ